ગુજરાત ઉદ્યોગો માટે જેમ ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ કાર્યરત છે તેમ હવે અલાયદું સર્વિસ કમિશનરેટ કાર્યરત થશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે। આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે તેમ હવે સર્વિસ સેક્ટર માટે પણ આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે। ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે। ગ્રીટ દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદૃઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના અને સર્વિસ કમિશનર નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ કમિશનરેટ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે તેમ તેણે ઉમેર્યું હતું। મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે। આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઈટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવી નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણોને આકર્ષવા માટે કેન્દ્રબિંદુ બનશે। મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મેળવેલી વૈશ્વિક સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ટેક્સ માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશનરેટ હસ્તક વર્ષ 2026-27 માટે ₹100 કરોડના પ્રસ્તાવિત સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની રચના કરવામાં આવી છે। આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું। જેમણે પોતાની સમૃદ્ધિ કરી 8 ટર્મ સુધી શહેરની વિધાનસભામાં રાવપુરા અને ત્યારબાદ માંજલપુરમાં પ્રતિનિધિત્વ કરી 15 દાયકાઓ સુધી તેમના પર વિશ્વાસ કર્યો। તેમણે નિષ્ઠાપૂર્વક એમની પ્રતિનિધિ તરીકે, મંત્રી તરીકેની સેવા સાદગી સામાન્ય માણસ તરીકે શિવજીની યાત્રા ભગવાન શિવના વિશેષ પાછળ સમુદ્ર